હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ પાન મુખવાસની રેસીપી। માર્કેટ કરતાં ઘણો સસ્તો અને ચોખ્ખો પાન મુખવાસ ઘરે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે। તો ટેસ્ટી પાન મુખવાસ ઘરે કેવી રીતે તૈયાર કરવો તેની રેસીપી આપણે જોઈ લઈએ। પાન મુખવાસ બનાવવા માટે મેં અહીં 25 નંગ પાન લીધેલા છે। મેં અહીં નાગરવેલના પાન લીધેલા છે। જો તમારી પાસે નાગરવેલના પાન ન હોય તો તમે કલકત્તી પાન કે કોઈ પણ પાન લઈ શકો છો। ત્યાર પછી મેં અહીં 1 કપ જેટલી ધાણા દાળ લીધેલી છે, વરિયાળી લીધેલી છે 1/3 કપ, 1 કપ સીલી સોપારી લીધેલી છે, 1 કપ કલરફુલ તૂટી ફૂટી લીધેલી છે, 1 કપ ગુલકંદ લીધેલું છે, 2 ચમચી જેટલી શેકેલી સોપારી લીધેલી છે, 2 થી 3 ચમચી જેટલી ચેરી લીધેલી છે, 2 થી 3 ચમચી જેટલી મીઠી ખજૂર લીધેલી છે, 1/2 ચમચી જેટલી બહાર લીધેલી છે અને કલરફુલ બોલ્સ લીધેલા છે। આ બધી વસ્તુ તમને કોઈ પણ પાન મસાલાવાળાની દુકાને અથવા હોલસેલરને ત્યાં મળી રહે છે। જો તમારી પાસે તૂટી ફૂટી ન હોય તો તેની રેસીપી મેં ચેનલ પર આપેલી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપી દઈશ અને ઉપર આઈ બટન પણ તમને મળી જશે, તેમાંથી તમે જોઈ શકો છો। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે પાન મુખવાસ। સૌપ્રથમ આપણે અહીં પાનને કટ કરી લઈશું। મેં પાનને પહેલેથી જ ધોઈ અને કોરા કરી લીધેલા છે। પાન જરા પણ ભીના ન રહેવા જોઈએ। આપણે આ રીતે તેની દાંડી કટ કરી લેવાની છે અને જો વધારે તમારા પાન કડક હોય તો તમારે આ નસ હોય તે પણ કાઢી લેવાની રહેશે। આ રીતે આપણે 2 થી 3 પાનનો આ રીતે રોલ વાળી લઈશું। આપણે એકદમ પાનને ઝીણા કટ કરવાના છે। આપણે કાતર વડે તેને કટ કરતા જઈશું। એકદમ ઝીણી સાઈઝના આપણે પાનને કટ કરીશું। આ મુખવાસ એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે। તો તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરશો। આ રીતે આપણે બધા પાન ઝીણા સમારી લઈશું। કાતર વડે ખૂબ જ આસાનથી પાન કટ થઈ શકે છે। અહીં આપણા પાન કટ થઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે પાન મુખવાસ માટેનું એક શુગર સિરપ તૈયાર કરીશું। અહીં આપણે પાન મુખવાસ માટેનું શુગર સિરપ તૈયાર કરવાનું છે। મેં અહીં એક બાઉલ લીધેલું છે, તેમાં આપણે અહીં 1/3 કપ જેટલી ખાંડ એડ કરીશું અને સાથે આપણે અહીં 1/2 કપ જેટલું પાણી એડ કરીશું। આપણે આ શુગર સિરપ એકદમ સરસ ઘાટું તૈયાર કરવાનું છે। એક તારની ચાસણી આવે તે રીતે આપણે તૈયાર કરીશું। અહીં આપણું શુગર સિરપ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। જો તમને વધારે ગળ્યો પાન મુખવાસ પસંદ હોય તો તમે 1/3 કપ ખાંડની જગ્યાએ 1/2 કપ ખાંડ પણ લઈ શકો છો। આ રીતને થોડું ઘાટું બનવું જોઈએ। આપણે આ સિરપ 4 થી 5 મિનિટ માટે ઠંડુ કરી લઈશું અને ત્યાર પછી તેમાં પાન એડ કરીશું। અહીં આપણું પાન મુખવાસ માટેનું શુગર સિરપ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ તૈયાર થઈ ગયું છે। આ રીતનું તમારે શુગર સિરપ તૈયાર કરવાનું રહેશે। આ શુગર સિરપ બનતા ફક્ત 5 થી 7 મિનિટ લાગેલી। આપણે હવે આ શુગર સિરપમાં પાન એડ કરીશું। પાન એડ કર્યા પછી અહીં આપણે
આ પાનને 20 થી 25 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું, જેથી આ સુગર સિરપ પાનમાં એકદમ સરસ કોટ થઈ જાય. હવે આપણે પાન મુખવાસ માટેની બીજી બધી સામગ્રી એડ કરીશું. આ બધી સામગ્રી આપણે એક મોટા વાસણમાં મિક્સ કરી લઈશું. મેં અહીં એક મોટી સાઈઝનું બાઉલ લીધેલું છે. તમારી પાસે જે પ્રકારનું વાસણ મોટું હોય તે તમે લઈ શકો છો. સૌપ્રથમ આપણે અહીં ધાણાદાળ એડ કરીશું. અહીં મેં 25 પાન લીધેલા છે, તે પ્રમાણેનું બધું માપ લીધેલું છે. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં મુખવાસ બનાવવો હોય તો તમે માપ ડબલ કરી શકો છો. 1 કપ ધાણાદાળ છે, 1/3 કપ મેં અહીં વરિયાળી લીધેલી છે. વરિયાળી મેં થોડી મિક્સરમાં ક્રશ પણ કરી લીધેલી છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે. ત્યાર પછી અહીં 1 કપ જેટલી સળી સોપારી લીધેલી છે. આ બધી વસ્તુ તમને પાન મસાલાવાળા જે હોય હોલસેલર તેને ત્યાં આસાનીથી મળી રહેશે. ત્યાર પછી આપણે ગુલકંદ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં તૂટી ફૂટી એડ કરીશું. આ બધી વસ્તુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો છો. 1/2 ચમચી જેટલું બહાર એડ કરીશું. ત્યાર પછી આપણે 2 ચમચી જેટલી શેકેલી સોપારી એડ કરીશું. જો તમારી પાસે શેકેલી સોપારી ન હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી આપણે 1/2 કપ જેટલી મીઠી ખજૂર એડ કરીશું. ત્યાર પછી આપણે બધા બોલ્સ એડ કરીશું, જેનાથી આપણો આ પાન મુખવાસ એકદમ સરસ કલરફુલ બને. અહીં આપણે 2 ચમચી જેટલું નાળિયેરનું છીણ ઉમેરીશું. જો તમારે લોંગ ટાઈમ માટે મુખવાસ રાખવો હોય તો તમે આ નાળિયેરનું છીણ સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી આપણે પાન એડ કરીશું. એકદમ સરસ આપણા પાન અહીં સેટ થઈને તૈયાર થઈ ગયા છે. આપણે આ બધી વસ્તુ હાથેથી એકદમ સરખી રીતે મિક્સ કરીશું. જો તમે ચમચાથી મિક્સ કરશો તો એકદમ સરસ મિક્સ નહીં થાય, એટલે આ મુખવાસ હાથેથી જ મિક્સ કરવાનો રહેશે. આ દિવાળી ઉપર આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. માર્કેટ કરતાં ખૂબ જ સસ્તો અને ચોખ્ખો બને છે અને ખૂબ ઝડપથી પણ બની જાય છે. જો તમને આ મુખવાસમાં ચૂનાની ફ્લેવર ગમતી હોય તો તમે આમાં ચૂનો, કાથો બધી વસ્તુ એડ કરી શકો છો. બધી વસ્તુ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ કરી શકો છો. આપણે એકદમ સરખી રીતે બધું મિક્સ કરીશું. રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આ રીતે ગુલકંદને એકદમ સરસ મિક્સ કરી લેવાનું રહેશે. આપણો આ મુખવાસ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલરફુલ બનેલો છે. આ મુખવાસ તમે 1 મહિનો માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. તો આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે આપણો આ પાન મુખવાસ. આ પાન મુખવાસને એક દિવસ બાઉલમાં જ રહેવા દેવાનો રહેશે. દિવસમાં 1 થી 2 વખત આ રીતે હાથેથી મિક્સ કરી લેવાનો રહેશે, જેથી આ બધું વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને મસાલો એકદમ સરસ ચડી જાય. ત્યાર પછી તમે ડબ્બામાં ભરી અને સ્ટોર કરી શકો છો. આપણો આ મુખવાસ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. આપણે હવે લાસ્ટમાં ચેરી એડ કરીશું. મેં અહીં નાની સાઈઝની ચેરી લીધેલી છે.
જો તમારી પાસે નાની સાઈઝની ચેરી ન હોય તો તમે મોટી સાઈઝની ચેરીને કટ કરીને પણ લઈ શકો છો. તો તૈયાર છે આપણો દિવાળી સ્પેશિયલ પાન મુખવાસ. મેં આ પાન મુખવાસને સર્વ કરી દીધેલો છે. મેં એક પાન પણ તૈયાર કરી લીધેલું છે. તમે આ પાન મુખવાસમાંથી આ રીતે પાન પણ તૈયાર કરી શકો છો. તમારી ઘરે જો કોઈ પણ ગેસ્ટ આવેલા હોય તો તમે આ રીતે પાન બનાવીને આપી શકો છો.